Hello everyone, in this lecture we are going to learn unit number 4, guidance and counseling. In topic is issue of the counseling in nursing. How many types of the issue occur in the counseling process? First one, we learn scarcity of the qualified and the complete counselor. In our the on the century there is a great scarcity of the qualified and the complete counselor either in nursing educations of the nursing services. One can hardly find the qualified and the competent counselor working for the nurse in the educational institute or the practicing setting. That means અત્યારનો જે સિનારીઓ છે એની અંદર શું થશે તો કે કમ્પ્લીટ ક્વોલિફાઈડ નર્સ છે અથવા તો કાઉન્સિલર છે એની અવેલેબિલિટી નહીં હોય, જેના કારણે શું થઈ શકશે તો કમ્પ્લીટ કાઉન્સિલિંગ પ્રોસેસ જે થવી જોઈએ એ થશે નહીં. Counselor working for the nurse in the education institute or the practicing setting. It is generally observed that the newly selected student nurse are the found in the great need of the guidance and counseling services for the better adjustment with the new demanding and the challenging environment of the college and hospital. ને અત્યારના સિનારી અકોર્ડિંગ શું થશે તો કે હજુ ન્યૂલી સિલેક્ટેડ કોઈ પણ નર્સ છે અથવા તો એને કમ્પ્લીટ ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગ સર્વિસ છે એનો કોઈ પ્રકારનો એક્સપિરિયન્સ નથી, તો એના લીધે શું થશે તો એ કમ્પ્લીટ કાઉન્સિલિંગ પ્રોસેસ કરી શકશે નહીં. બટ ગુડ ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગ પ્રોસેસ માટે શું જોઈએ છે તો કે પ્રેક્ટિસ જોઈએ છે. અને અત્યારની જે ડિમાન્ડિંગ છે, અત્યારે જે ટ્રેન્ડ્સ છે એને અકોર્ડિંગ, ટેકનોલોજીને અકોર્ડિંગ અથવા તો જે ચેન્જિંગ એન્વાયરમેન્ટ છે એન્વાયરમેન્ટને અકોર્ડિંગ અથવા તો કોલેજ છે, હોસ્પિટલ છે, એના એન્વાયરમેન્ટને અકોર્ડિંગ છે કમ્પ્લીટ ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગની જરૂર પડે છે. ધેરફોર ધી ઇન્ડિયન નર્સિંગ councils must ensure that each college had at least one part-time counselor who is qualified and the competent. એના માટે શું કરેલું છે તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલર છે એ કમ્પ્લીટ કાઉન્સિલર છે એને હાયર કરેલા છે કે જેના લીધે છે એ કમ્પ્લીટ કોલેજની અંદર છે એ એજ્યુકેશન્સની જોડે કાઉન્સિલિંગ પ્રોસેસ છે બેટર વેથી પ્રોવાઈડ કરી શકે. નેક્સ્ટ વન્સ, લેક ઓફ ધી અવેરનેસ અબાઉટ નીડ એન્ડ ધી રિસોર્સિસ ઓફ ધી કાઉન્સિલિંગ. It is generally observed that there is a lack of the awareness in the nursing student and the nurse about need and the importance of the counseling services for the better future. Completely અવેર નહીં હોય એટલે કે લેક ઓફ ધી અવેરનેસ. નર્સિંગ સ્ટુડન્ટ છે એની જોડે કમ્પ્લીટ નોલેજ નહીં હોય અબાઉટ ધી કાઉન્સિલિંગ પ્રોસેસ અથવા તો નર્સ જોડે નહીં, તો જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ફોર બેટર ફ્યુચર એના વિશેની કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન્સ નહીં હોય. મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ નર્સ જોઈન ધી નર્સિંગ એજ્યુકેશન્સ વિથ આઉટ એની ફોર્મલ predmissions counseling and the face difficulty adjustments with the demanding professional educations which leads to quite a stressful time for them. In the spite of the all added nursing student and nurse are the found to be the quite unworthy about the need and importance counseling services. In the addition, in the situations where they feel a need for the counseling services, they are not aware about the available resources which add to their the problems. અત્યારની ટેકનોલોજીને અકોર્ડિંગ, અત્યારના એન્વાયરમેન્ટને અકોર્ડિંગ શું થશે કે સ્ટુડન્ટ અથવા તો નર્સ છે એ કમ્પ્લીટ ફાઉન્ડ કરી શકશે ને પોતાનો પ્રોબ્લેમ જે છે એકચ્યુઅલીમાં જેના માટેની કાઉન્સિલિંગ સર્વિસીસની જરૂર છે એ ફાઇન્ડ આઉટ કરી શકશે નહીં. જેના લીધે શું થશે તો કે કમ્પ્લીટલી પોતાના પ્રોબ્લેમથી, પોતાના સેલ્ફથી અવેર થશે નહીં. દેટ્સ વાય એ કમ્પ્લીટલી કાઉન્સિલિંગ પ્રોસેસ છે એ કરી શકશે નહીં અથવા તો રિસોર્સિસ જે અવેલેબલ છે તેનાથી અવેર નહીં હોય. જે કાઉન્સિલિંગ પ્રોસેસ માટે જે રિસોર્સિસ છે અથવા તો જે વસ્તુની નીડ છે તેનાથી અવેર નહીં હોય અથવા તો લેક ઓફ હશે, તો એના કારણે કમ્પ્લીટલી કાઉન્સિલિંગ પ્રોસેસ થઈ શકશે નહીં. Therefore, the nursing institute must be the proactive in the improving the awareness in the nursing student about the need and the importance of the counseling services as well as availability of the best resources. એના માટે શું કરેલું છે તો કે નર્સિંગ સ્ટુડન્ટ માટે છે કમ્પ્લીટ રિસોર્સિસ છે પ્રોવાઈડ કરેલા છે અથવા તો કાઉન્સેલિંગ પ્રોસેસ છે એના માટેના ઇમ્પોર્ટન્સ છે આપેલા છે અને અવેર કરેલા છે અને બેસ્ટ રિસોર્સિસ છે એ પ્રોવાઈડ કરેલા છે જેના થ્રુ છે કમ્પ્લીટ કાઉન્સેલિંગ પ્રોસેસ છે પ્રોવાઈડ કરી શકાય. Next one, minimal pro-counseling environment. Nursing institute or the hospital do not give the much importance to counseling services for the nursing student and practicing nurse.
નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એ શું કરે છે અથવા તો હોસ્પિટલ છે એ કમ્પ્લીટ ઇમ્પોર્ટન્સ નથી આપતા કાઉન્સેલિંગ પ્રોસેસ છે એની અંદર કાઉન્સેલિંગ પ્રોસેસને નર્સિંગ સ્ટુડન્ટ અથવા તો નર્સ છે એ પ્રોપર જે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ એ આપતા નથી. વેરી ફ્યુ હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટ રિયલાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધી કાઉન્સેલિંગ ફોર ધી નર્સ ઓર સ્ટુડન્ટ નર્સ. અમુક ઇન્સ્ટિટ્યૂટ છે એ જ શું કરે છે તો કે એ ઇમ્પોર્ટન્સ આપે છે, એ જ કમ્પ્લીટલી નર્સને અથવા તો સ્ટુડન્ટ છે એને કાઉન્સેલિંગ પ્રોસેસ છે પ્રોવાઈડ કરે છે. ઇન ધ એબ્સન્સ ઓફ ધી સચ pro-counseling environment, one cannot the expect nurse or student nurse to the receive the standardized counseling services. કમ્પ્લીટ એક્સપર્ટ નહીં મળે તો શું થશે? કમ્પ્લીટ સ્ટુડન્ટ છે એક્સપર્ટ નહીં મળે, જેના કારણે નર્સ અને સ્ટુડન્ટને કમ્પ્લીટ કાઉન્સેલિંગ પ્રોસેસ એટલે કે જે વસ્તુની રિયલાઇઝેશન્સ થવી જોઈએ, જે સ્ટાન્ડર્ડાઇઝ કાઉન્સેલિંગ સર્વિસીસ પ્રોવાઈડ થવી જોઈએ એ મળશે નહીં. ઇટ ઇઝ હાઈ ટાઈમ ઇન the institutes realize the importance of the counseling services for the nurse and nursing student so that can the adjust to new environment or their the stressful job better learning and the job performance, which is the most essential for the quality patients care. જો કમ્પ્લીટલી કાઉન્સેલિંગ પ્રોસેસ પ્રોવાઈડ કરવામાં આવે જેના લીધે શું થશે તો કે એડજસ્ટ ટુ ધી ન્યૂ એન્વાયરમેન્ટ, જેના કારણે એ શું કરી શકશે? એન્વાયરમેન્ટની ન્યૂ એન્વાયરમેન્ટ છે અથવા તો જે કંઈ પણ એન્વાયરમેન્ટ છે, સ્ટ્રેસફુલ જોબ છે અથવા તો જે કંઈ પણ સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ છે એની અંદર બેટર રીતે એડજસ્ટ કરી શકે છે અથવા તો એની અંદર પોતાની સેલ્ફ છે એને ઇમ્પ્રૂવ કરી શકે છે. Next, lack of the counseling training for the nursing faculty. The nursing faculty or teacher could act the good counseling resources in the nursing institute, but there is a lack of the adequate training for the nursing faculty and nursing teachers. ગુડ કાઉન્સેલિંગ પ્રોસેસ અથવા તો રિસોર્સિસ છે એના માટે શેની જરૂર છે તો કે કમ્પ્લીટ લર્નિંગની જરૂર છે, ટ્રેનિંગની જરૂર છે. બટ કાઉન્સેલિંગ પ્રોસેસ કમ્પ્લીટ કરી શકે એના માટેની કમ્પ્લીટ ફેકલ્ટી નથી અથવા તો ટીચર નથી જે કમ્પ્લીટલી કાઉન્સેલિંગ પ્રોસેસ પ્રોવાઈડ કરી શકે. ધ સેમ ઇઝ ઓબ્ઝર્વ ઇન ધ હોસ્પિટલ સેટિંગ ધેટ ધી નર્સ કુડ act as a good counselor for the patients. There is therefore the recommended that there must be the adequate curriculum related to counseling in the base as well as advanced level of the nursing educations. નર્સિંગ એજ્યુકેશન્સ માટે અથવા તો કમ્પ્લીટ એડિક્વેટ કરિક્યુલમ એક્ટિવિટીઝ માટે કાઉન્સેલિંગ પ્રોસેસની જરૂર છે. હોસ્પિટલની અંદર પણ કમ્પ્લીટ પેશન્ટ્સને એડવાઇસ પ્રોવાઈડ કરવામાં આવે છે, ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેના માટે કમ્પ્લીટ કાઉન્સિલરની જરૂર પડે છે. બટ in addition, there must be the regular continuous educations related to counseling for nurse and the nursing faculty so that they can be updated with the new aspect of the counseling to benefit the patients. જેના કારણે શું કરવું જોઈએ તો કમ્પ્લીટ રેગ્યુલરલી કન્ટિન્યુઅસ એજ્યુકેશન્સ પ્રોવાઈડ કરવું જોઈએ રિલેટેડ ટુ કાઉન્સેલિંગ પ્રોસેસ નર્સ અને નર્સિંગ ફેકલ્ટીને, જેના લીધે શું થશે તો કે અપડેટેડ જે ન્યૂઝ છે અથવા ન્યૂઝ એસ્પેક્ટ છે જેનાથી કાઉન્સેલિંગની અંદર છે કમ્પ્લીટ બેનિફિટ થશે સ્ટુડન્ટ અને પેશન્ટને. તો એ વસ્તુથી અવેર કરાવવા જોઈએ અથવા તો ટ્રેનિંગ છે એ પ્રોવાઈડ કરવા જોઈએ, લર્નિંગ આપવું જોઈએ કે જેના કારણે બેટર વેથી કાઉન્સેલિંગ પ્રોસેસ પ્રોવાઈડ કરી શકે. Next one, poor organization setup for the counseling services. A good organization setup is required for the efficient implementation of the counseling services such as infrastructure, money and the manpower. There is a very poor attention toward the binding at the competence and the quality organization setup for the counseling services in the healthcare institute of either nursing education or nursing services. Poor organization setup હશે અથવા તો ઇમ્પ્લિમેન્ટેશન છે એ કમ્પ્લીટ પ્રોવાઈડ કરવામાં નહીં આવે, ઇફિશિયન્ટ ઇમ્પ્લિમેન્ટેશન્સ નહીં આપે એટલે કે કમ્પ્લીટ વર્ક નહીં કરે, જેના કારણે શું થશે કમ્પ્લીટલી કાઉન્સેલિંગ પ્રોસેસ થશે નહીં. અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હશે તો કે કમ્પ્લીટ હોવું જોઈએ તેવું હશે નહીં. મની અને મેન પાવરની હવે કમ્પ્લીટ લેક ઓફ જોવા મળે છે, કમ્પ્લીટલી મની અને મેન પાવર પ્રોવાઈડ થશે નહીં. અથવા તો વેરી પુઅર અટેન્શન ટુવર્ડ ધી બાઇન્ડિંગ ધી કોમ્પિટન્સ એન્ડ ક્વોલિટી ઓર્ગેનાઇઝેશન સેટઅપ. કમ્પ્લીટ ઓર્ગેનાઇઝેશન સેટઅપ કરવામાં નહીં આવે ફોર ધી કાઉન્સેલિંગ પ્રોસેસ, જેના કારણે જેવી ગુડ વેથી કાઉન્સેલિંગ પ્રોસેસ થવી જોઈએ એ થશે નહીં. એના કારણે કમ્પ્લીટલી કાઉન્સેલિંગ પ્રોસેસ પ્રોવાઈડ થઈ શકશે નહીં. Next one, lack of the interest and the
initiative for the counseling services. There is a poor interest and the initiative for the establishing the counseling services among the nursing faculty, nursing teacher, nurse and the management in the India. ઇન કાઉન્સેલિંગ પ્રોસેસની અંદર શું જોવા મળશે તો કે પુઅર ઇન્ટરેસ્ટ જોવા મળે છે અથવા તો એસ્ટાબ્લિશિંગ કાઉન્સેલિંગ સર્વિસીસ છે ફેકલ્ટી છે નર્સિંગ ટીચર છે નર્સ છે અથવા તો મેનેજમેન્ટ કોઈને કમ્પ્લીટલી ઇન્ટરેસ્ટ ઇમ્પ્રૂવ થશે નહીં ઇન્ટરેસ્ટ નહીં હોય ફોર ધી કાઉન્સેલિંગ પ્રોસેસ તો જેના કારણે એ સામેવાળા પર્સનને ગુડ કાઉન્સેલિંગ પ્રોસેસ પ્રોવાઈડ કરી શકશે નહીં. Interest bring about the motivations to act and one can be achieved in initiative. Therefore, the nursing faculty, nursing teacher and nurse must be motivated to the spark and the interest in the establishing counseling services for their patients so that the standard and the quality of the nursing services and the nursing education can be ensured. કમ્પ્લીટલી ફેકલ્ટી છે અથવા તો ટીચર છે જે કોઈ પણ મેનેજમેન્ટ ટીમ છે એને કાઉન્સેલિંગની અંદર ઇન્ટરેસ્ટ ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું પડે છે તો મોટિવેશન્સ પ્રોવાઈડ કરવું પડે છે કમ્પ્લીટ એસ્ટાબ્લિશ્ડ કરવું પડે છે કાઉન્સેલિંગ પ્રોસેસ માટે તો એના માટે છે એને મોટિવેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે અધરવાઇઝ એની ટાઈપ ઓફ ધી એક્ટિવિટીઝ છે એ પ્રોવાઈડ કરવામાં આવે જેના કારણે છે એ કોન્ફિડન્સ છે ઇમ્પ્રૂવ થાય શું થશે એના થ્રુ છે એ કમ્પ્લીટલી એટલે કે ક્વોલિટી ઓફ ધી કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ પ્રોવાઈડ કરી શકે છે. નેક્સ્ટ વન પુઅર કાઉન્સિલર એન્ડ કાઉન્સિલ રેશિયો there are the few initiatives to the establish counseling services in the Indian Institute. There is a very poor counselor and counsel ratio that can create the poor image and the outcome of the counseling services. Few initiatives establish the counseling services. ઇન્ડિયાની અંદર છે એ જનરલી કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ ઓછી કરવામાં આવે છે એટલે જે રેશિયો હાઈ થવો જોઈએ એવો થતો નથી. શું કામ તો કે ધેર ઇઝ અ વેરી પુઅર કાઉન્સિલ રેશિયો દેટ ક્રિએટ ધ પુઅર ઇમેજ એન્ડ આઉટકમ ફોર ધી કાઉન્સેલિંગ સર્વિસીસ. એવું માનવામાં આવે છે કે કાઉન્સેલિંગ સર્વિસીસ થ્રુ છે ઇમેજ છે એ કેવી થશે પુઅર થશે. એન્ડ એડિક્વેટ કાઉન્સિલર એન્ડ કાઉન્સિલ રેશિયો મસ્ટ બી ધ એન્શ્યોર ટુ અચીવ ધ બેટર કાઉન્સેલિંગ આઉટકમ. તો કમ્પ્લીટ બેટર કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ મળતી નથી અચીવ નથી કરી શકાતી જેના કારણે છે એ પુઅર રેશિયો જોવા મળે છે. Next one's lack of the fund for the counseling services. There is a scarcity of the fund for the providing counseling services in the Indian Healthcare Institute in the absence of the adequate fund for the counseling services. One cannot imagine anything the positive the happening in the field of the counseling services for the nursing student and the practicing nurse. Therefore, the government and management must realize an importance of the counseling services. Completely ફંડ છે ફોર ધી કાઉન્સેલિંગ સર્વિસીસ માટે ફંડ છે અથવા તો જે સર્વિસીસ પ્રોવાઈડ થવી જોઈએ એ મળતી નથી. એડ્યુકેટ ફંડ ના મળવાના કારણે કમ્પ્લીટલી કાઉન્સેલિંગ પ્રોસેસ થઈ શકશે નહીં. નર્સિંગ સ્ટુડન્ટને પ્રેક્ટિસ નર્સને જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવામાં આવશે નહીં. ગવર્મેન્ટ એન્ડ મેનેજમેન્ટ મસ્ટ રિયલાઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ ધી કાઉન્સેલિંગ services and dedicate the adequate funds for the services for the nursing student and the practicing nurse so that the actual objects of the nursing services and nursing educations can be achieved. Government એન્ડ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ એડિક્વેટ ફંડ પ્રોવાઈડ કરે અથવા તો જે કંઈ પણ રિસોર્સિસ છે રિક્વાયરમેન્ટ છે એ કમ્પ્લીટલી પ્રોવાઈડ કરે જેના કારણે શું થઈ શકશે પ્રેક્ટિસિંગ નર્સ છે સ્ટુડન્ટ છે એ કમ્પ્લીટલી ફૂલફિલ કરી શકે છે અથવા તો કમ્પ્લીટ વેથી જે નર્સિંગ સર્વિસીસ થવી જોઈએ અથવા તો જે નર્સિંગ એજ્યુકેશન અચીવ કરવું જોઈએ એ મળી શકે છે. જે કાઉન્સેલિંગ પ્રોસેસ કમ્પ્લીટલી થવી જોઈએ એ થઈ શકે છે શેના કારણે તો એડિક્વેટ ફંડના કારણે. Non compliance with the counseling interventions. The other most critical issue in the field of the counseling services in the nursing and nursing education is the problem of the non-compliance with the counseling interventions. More difficult issue કયો છે તો કે
કાઉન્સેલિંગ ડ્યુરિંગ કાઉન્સેલિંગ સર્વિસીસ અથવા તો એજ્યુકેશન થ્રુ છે જે કંઈ પણ પ્રોબ્લેમ થાય છે અથવા તો નોન કમ્પ્લેન્ટ્સના કારણે, એટલે કે કોઈપણ ડ્યુરિંગ ઇન્ટરવેન્શન્સ કમ્પ્લીટ એડિક્વેટ વેથી કાઉન્સેલિંગ પ્રોસેસ પ્રોવાઈડ કરવામાં નથી આવતી, એની અગેન્સ્ટ કોઈપણ પ્રકારના એક્શન્સ લેવામાં નથી આવતા અથવા તો કોઈપણ કમ્પ્લેન છે એ કરવામાં નથી આવતી, જેના કારણે જે વેથી કાઉન્સેલિંગ પ્રોસેસ થવી જોઈએ એ પ્રોસેસ થશે નહીં. ધીસ નોન એધરન્સ ઓફ ધી નોન કોમ્પ્લિમેન્ટ્સ ઇઝ બીકોઝ ઓફ ધી સેવરલ reasons such as the lack of the interest, incomplete counselor, poor access to qualified the counselor, lack of the time, inadequate the funds, etc. શેના કારણે એવું જોવા મળે છે કે લેક ઓફ ધી ઇન્ટરેસ્ટના કારણે ઇનકમ્પ્લીટ કાઉન્સિલર જે કમ્પ્લીટ ટ્રેનિંગ છે નહીં અથવા તો જે રિસોર્સિસ હોવો જોઈએ એ રિસોર્સિસ છે ને, પુઅર એક્સેસીસ ટુ ક્વોલિફાઈડ ધી કાઉન્સિલર, લેક ઓફ ધી ટાઈમ એન્ડ ઇનએડિક્વેટ ફંડના કારણે છે. શું જોવા મળશે? કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ એડિક્વેટ વેથી થશે નહીં. લાસ્ટ વન, ઇથિકલ એન્ડ મોરલ ઇશ્યુ. This is also one of the most crucial issue of the counseling services in the nursing, because the absence of the poor practice of the ethical and moral principle in the counseling services may cause several serious problems. There are some critically essential ethical principle in the counseling services that must be followed by the counselors, such as the autonomy of the practices, anatomy of the subject, and the confidentiality of the information, so that ethical, moral, and legal problems pertaining to the counseling can be prevented. ઇથિકલ એન્ડ મોરલ ઇશ્યુઝ જોવા મળે છે, એટલે કે ઇથિકલ મોરલ ઇશ્યુઝ કમ્પ્લીટલી ડેવલપમેન્ટ નહીં થાય પુઅર પ્રેક્ટિસિસના કારણે. ઇથિકલ અને મોરલ પ્રિન્સિપલ અકોર્ડિંગ કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ પ્રોવાઈડ થશે નહીં, અથવા તો જે વસ્તુ ફોલો થવી જોઈએ, જે રૂલ્સ ફોલો થવા જોઈએ અકોર્ડિંગ ટુ સબ્જેક્ટ, અકોર્ડિંગ ટુ કોન્ફિડેન્ટલિટી અથવા તો ઇન્ફોર્મેશન્સ, એને અકોર્ડિંગ જે ઇથિકલ એન્ડ મોરલ લીગલ જે પ્રોબ્લેમ છે એને અકોર્ડિંગ એક્શન્સ લેવામાં નહીં આવે, એને અકોર્ડિંગ વર્ક કરવામાં નહીં આવે, જેના કારણે શું જોવા મળે છે? લેક ઓફ ધી કાઉન્સેલિંગ પ્રોસેસ અથવા તો ઇનએડ્યુકેટ કાઉન્સેલિંગ પ્રોસેસ. નેક્સ્ટ ટોપિક ઇઝ મેનેજમેન્ટ ઓફ ધી ક્રાઇસિસ એન્ડ ધી રેફરલ. શું મેનેજમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે ડ્યુરિંગ ક્રાઇસિસ? સ્ટ્રેટેજીસ ઓફ ધી ઇફેક્ટિવ ક્રાઇસિસ મેનેજમેન્ટ. કઈ કઈ સ્ટ્રેટેજીસ છે એ ફોલો કરવામાં આવે છે ડ્યુરિંગ ક્રાઇસિસ, અથવા તો કઈ રીતે મેનેજમેન્ટ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે? ફર્સ્ટ વન, પોલિસી એન્ડ લીડરશિપ. Policy provide both at the foundation and the framework of for the actions, the chance of the effectively managing the crisis and the increase with the district level plan and the individual binding plans that the operate within the framework of the district plan, but the tailors to the conditions of the resources of the individual school leadership is then necessary to the ensure effective implementations of plan and the maintenance of the preparedness. Policy and leadership. According to policy, જે કંઈ પણ સ્કૂલ, કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો ડિસ્ટ્રિક્ટ છે અથવા તો જે કોઈપણ ઓર્ગેનાઇઝેશન્સ છે એની અંદર શું થવું જોઈએ કે પોલિસીને અકોર્ડિંગ છે, જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે, જે સ્ટ્રેટેજીસ છે કાઉન્સેલિંગ પ્રોસેસની, એને અકોર્ડિંગ છે કાઉન્સેલિંગ પ્રોસેસ થવી જોઈએ, અથવા તો જે ફ્રેમવર્ક છે, જે પોલિસી, એને અકોર્ડિંગ વર્ક થવું જોઈએ. સેકન્ડ વન શું આવશે તો કે લીડરશિપ. લીડરશિપ કોઈપણ ઇન્સ્ટિટ્યૂટની અંદર અથવા તો કાઉન્સેલિંગ જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એની અંદર અકોર્ડિંગ ટુ લીડરશિપ, અકોર્ડિંગ ટુ પોલિસી કમ્પ્લીટલી વર્ક કરવામાં આવશે, જેના કારણે શું થઈ શકશે કે ઇફેક્ટિવ વેથી કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ પ્રોવાઈડ કરી શકાય છે. આ સ્ટ્રેટેજી ફોલો કરવામાં આવે છે. સેકન્ડ વન, crisis response team. A school crisis response team can be the highly effective organization's unit for the dealing with the variety of the crisis. Such team can operate at the three level: individual, school, district, and community. Well, the functioning team at the each level providing network that can support actions whenever crisis arise. ક્રાઇસિસ રિસ્પોન્સ ટીમ. ક્રાઇસિસ રિસ્પોન્સ ટીમ શું કરશે તો કે ડ્યુરિંગ ક્રાઇસિસ છે, કોઈપણ જગ્યાએ ડ્યુરિંગ ક્રાઇસિસ કાઉન્સેલિંગ પ્રોસેસની જરૂર પડે છે ત્યારે એ ટીમ છે શું કરે છે? પોતાનું વર્ક છે એ કરે છે. એને હાઈલી ઇફેક્ટિવલી ઓર્ગેનાઇઝેશન્સની અંદર શું કરવામાં આવે છે? ક્રાઇસિસ રિસ્પોન્સ ટીમ છે એને હાયર કરવામાં આવે છે. એને 3 વેથી ડિવાઈડ કરવામાં આવે છે. ઇન્ડિવિજ્યુઅલ સ્કૂલ, એટલે કે સ્કૂલની અંદર છે એ પર્સનલ કાઉન્સેલિંગ
ટીમ પ્રોવાઈડ કરવામાં આવે છે, ડિસ્ટ્રિક્ટની અંદર કાઉન્સેલિંગ ટીમ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, અને કમ્યુનિટી. તો આ જે ટીમ છે એ શું કરે છે તો કે વેલ ફંક્શન કરે છે. એ વેલ ફંક્શન્સ કરવા માટે શું કરવું પડે છે, એને એકબીજાના કોન્ટેક્ટમાં રહેવું પડે છે. એટલે કે ડ્યુરિંગ ક્રાઇસિસ અથવા તો અધરવાઇઝ જ્યારે પણ કોઈ પણ એવી સિચ્યુએશન્સ ક્રિટિકલ ડ્યુરિંગ સિચ્યુએશન્સ ક્રાઇસિસ ડ્યુરિંગ કાઉન્સેલિંગ પ્રોસેસની જરૂર પડે છે ત્યારે એ શું કરી શકે છે, એ સપોર્ટ પ્રોવાઈડ કરી શકે છે અથવા તો બેટર વેથી કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ પ્રોવાઈડ કરી શકે છે. નેક્સ્ટ વન ઇન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ પ્લાન. ધ પ્લાન શુડ બી in the writing. Update is often the necessary and they give the every staff member. The plan should they identify the clearly what response is needed in the each emergency situation so that a staff member know in the advance how to react in the time of the crisis. ફર્સ્ટ ઓફ ઓલ શું કરવામાં આવે છે, પ્લાન શુડ બી ઇન ધી રાઇટિંગ. કમ્પ્લીટલી પ્લાન છે એને શું કરી દેવાનો, પહેલેથી જ છે એ પ્રિપેર કરી રાખવાનો, અને એનાથી ઓલ સ્ટાફ મેમ્બર્સ છે એ અવેર હોવું જોઈએ ને આપવાનું, જેના કારણે કે પ્લાન શુડ બી આઈડેન્ટિફાય ક્લિયરલી એન્ડ રિસ્પોન્સ ઇઝ નીડેડ. કમ્પ્લીટલી આઈડેન્ટિફાય કરી શકશે અથવા તો રિસ્પોન્સ છે એને પ્રોવાઈડ કરી શકે છે. ડ્યુરિંગ ઇમરજન્સી સિચ્યુએશન્સ છે કોઈપણ સ્ટાફ મેમ્બર છે એને એનું નોલેજ હોય છે અને કઈ રીતે રિએક્ટ કરવું એ છે એને ખબર પડે છે, એટલે કે એનાથી અવેર થાય છે. એટલા માટે ઇન્સ્ટિટ્યૂટની અંદર છે જે કંઈ પણ ક્રાઇસિસ મેનેજમેન્ટ ટીમ છે એ શું કરે છે, પોતાનો પ્લાન છે એ રેડી કરે છે અને ઓલ સ્ટાફ મેમ્બર છે એને એનાથી અવેર કરે છે. નેક્સ્ટ વન કમ્યુનિકેશન્સ. When the crisis occur, effectively communications is essential within the binding and the district with the parents and the community and with news media with the often the fastest conduct of the public's effectively communications can spread the restorations of the equilibriums. Conversely, poor communications can make the bad situations even the worst. Every crisis management plan should be included the provisions for the sensitive and the professional communications plan. કમ્પ્લીટલી કમ્યુનિકેશન્સ કરવામાં આવે એટલે કે ઇફેક્ટિવ વેથી કમ્યુનિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે ડિસ્ટ્રિક્ટની અંદર અથવા તો પેરેન્ટ્સ છે એની જોડે કમ્યુનિટીની અંદર, તો જેના કારણે શું થશે તો કે કમ્પ્લીટલી ન્યૂઝ છે એ પ્રોવાઈડ થશે અથવા તો ફાસ્ટર કે પબ્લિક સુધી છે ઇફેક્ટિવ વેથી પહોંચે છે. એટલે કે કમ્યુનિકેશન્સ થ્રુ છે એ શેર કરવામાં આવે એકબીજાને જે કંઈ પણ આઈડિયાઝ છે, પ્લાન છે અથવા તો જે ઇન્ફોર્મેશન્સ છે એકબીજાને શેર કરશે, જેના કારણે પબ્લિક સુધી ઇફેક્ટિવ વેથી અને ઇઝીલી છે એ પહોંચે છે, જેના કારણે ઇફેક્ટિવ વેથી કાઉન્સેલિંગ પ્રોસેસ છે પ્રોવાઈડ કરી શકાય. લાસ્ટ વન ટ્રેનિંગ એન્ડ મેન્ટેનન્સ. Preparations for the response to the crisis relief of on the people understanding policy and the procedure and the knowing what they are the supported to do as at the such time in the prepared necessary is achieved through the training. Maintenance preparedness is a ongoing the process and involve the debris finds following the crisis periodic review and the updating and the ongoing training and maintenance કે થોડા ડ્યુરેશન્સ અકોર્ડિંગ શું કરવામાં આવે છે, ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે રિલેટેડ ટુ કાઉન્સેલિંગ પ્રોસેસ. કમ્પ્લીટ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, મેનેજમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે અથવા તો ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે છે, જેના થ્રુ છે એ જે કોઈ પણ ટીમ મેમ્બર્સ છે, કાઉન્સેલિંગ સ્ટાફ મેમ્બર છે એ શું થશે, જે કંઈ પણ પોલિસી એડેડ થઈ છે ન્યૂ, તો એનાથી અવેર થશે અથવા તો રિસોર્સિસથી અવેર થશે, જેનાથી બેટર વેથી એ કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ પ્રોવાઈડ કરી શકે છે અથવા તો ડ્યુરિંગ ક્રાઇસિસ પ્રોસેસ છે એ કમ્પ્લીટલી કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ પ્રોવાઈડ કરી શકે છે. ડ્યુરિંગ ક્રાઇસિસ સ્ટ્રેટજી. આ જે સ્ટ્રેટજીસ છે એને ફોલો કરવામાં આવે છે, જેના થ્રુ ઇફેક્ટિવ વેથી ક્રાઇસિસ છે એને ક્રાઇસિસની અંદર જે મેનેજમેન્ટ પ્રોવાઈડ કરી શકાય. પોલિસી એન્ડ લીડરશિપ એટલે કે પોલિસી ફોલો કરવામાં આવે છે અને લીડરશિપ થ્રુ છે કમ્પ્લીટ પ્રોસેસ છે એટલે કે વર્ક છે એ થશે. ક્રાઇસિસ રિસ્પોન્સ ટીમ છે એને રેડી કરવામાં આવે છે. ઇન્સ્ટિટ્યુશન્સ ક્રાઇસિસ મેનેજમેન્ટ પ્લાન છે એ પહેલેથી પ્રિપેર કરવામાં આવે છે. કમ્યુનિકેશન થ્રુ છે આઈડિયાઝ છે, ઇન્ફોર્મેશન્સ છે એકબીજાને શેર કરી શકાય છે અને કમ્પ્લીટલી જે વેથી થવું જોઈએ એ વેથી કાઉન્સેલિંગ પ્રોસેસ થઈ શકે છે. ટ્રેનિંગ એન્ડ મેન્ટેનન્સ. કમ્પ્લીટ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેના થ્રુ કાઉન્સેલિંગ પ્રોસેસ બેટર વેથી થઈ શકે.